નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલ સરકાર દ્વારા વર્ગ 3ની 5000 જગ્યા પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. તો આજે તેમાંથી એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. એટલે આજના વિડીયોમાં જોઈશું કે કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે, કેટલી જગ્યા છે, લાયકાત શું રહેશે વગેરેની બધી જ માહિતી જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. સૌપ્રથમ વાત કરીએ તો આ નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં રહેશે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની જગ્યા પર ભરતી કરવામાં આવી છે. અને આ ભરતી છે ક્લાસ 3ની ભરતી કરવામાં આવી છે. લોકેશનની વાત કરીએ તો લોકેશન રહેશે ઓલ ગુજરાતમાં. તો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો જે ફોર્મ ભરવાની તારીખ છે 2 જાન્યુઆરી 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 16 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ફોર્મ ભરી આપવાના રહેશે. ચલણની વાત કરીએ તો જે જનરલ કેટેગરીના જે મેલ કેન્ડિડેટ છે, પુરુષ ઉમેદવાર, તેના માટે ફક્ત 100 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. બાકી બધી જ કેટેગરી માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી. અને આ જે પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. તો આ પગાર ધોરણની વાત કરી લઈએ તો જેમાં વાત કરીએ તો સંશોધન મદદનીશની જગ્યા માટે માસિક 49,600 પગાર મળવાપાત્ર છે. અને આંકડા મદદનીશ માટે 40,800 માસિક પગાર મળવાપાત્ર છે. અને આ પગાર જે છે તે 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જોઈએ તો 16/1/2024ની તારીખ પ્રમાણે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ખાસ નોટ કરી લેજો મિત્રો કે 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અને ઉંમરમાં જે છૂટછાટ છે તે જોઈએ તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ રાખવામાં આવી છે. અનામત કેટેગરીના પુરુષ માટે 5 વર્ષની છૂટ છે. જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 5 વર્ષ જે કેટેગરીની છૂટ આવે છે એ, અને 5 વર્ષ મહિલા કેટેગરીની છૂટ રાખવામાં આવી છે. એમ ટોટલ 10 વર્ષની છૂટ રાખવામાં આવી છે. મહિલા ઉમેદવારના એડ કરીએ તો 10 વર્ષની છૂટ રાખવામાં આવી છે. પણ ખાસ નોટ કરી લેજો કે આ ઉંમરમાં છૂટછાટ મેળવો છો, પણ વધુમાં વધુ તમારી ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ. એટલે કે ટૂંકમાં કહીએ તો 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો, જે અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવાર આવે છે તે. તો આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા જે છે, કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 188 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. તેમાં સંશોધન મદદનીશમાં કુલ 99 જગ્યા છે અને આંકડા મદદનીશમાં કુલ 89 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કેટેગરી પ્રમાણે જગ્યા વહેંચવામાં આવી છે. તો તમારી કઈ કેટેગરી છે તેમાં કેટલી જગ્યા છે એ તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે. લાયકાતની વાત કરી લે તો લાયકાત જે છે એ ઉમેદવાર કોઈ પણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ અથવા માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. પણ તમારો મુખ્ય વિષય જે છે આંકડાશાસ્ત્ર અથવા ઇકોનોમિક્સ અથવા ગણિત શાસ્ત્ર હોવો જરૂરી છે, તો જ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. મિત્રો ખાસ નોટ કરી લેજો કે તમારો જે મુખ્ય વિષય જે છે આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ અથવા ગણિત શાસ્ત્ર હોવો જરૂરી છે, તો જ તમે એપ્લાય કરી શકો છો. આ સાથે CCC એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. એ જ અહીંયા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. તો પરીક્ષાની વાત કરી લઈએ તો આ પરીક્ષા જે છે MCQ કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે. અને આ પરીક્ષા 2 પાર્ટમાં લેવામાં આવશે, જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટીના 30 માર્ક અને ગાણિતિક કસોટીના 30 માર્ક, એમ કુલ 60 માર્ક રહેશે. અને પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજીના 30 માર્ક અને સંબંધિત વિષયના 120 માર્ક, એમ કુલ 150 માર્કનું પ્રશ્નપત્ર રહેશે, જે પાર્ટ બી છે એ. તો મિત્રો આટલી માહિતી હતી જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની જે જગ્યા બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.